ભારે વરસાદને લઈ કામરેજ પ્રાંત કચેરી ખાતે મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જરૂરી સૂચનો આપી વરસાદનું જોર ન ઘટે ત્યાં સુધી હેડક્વાર્ટર ન છોડવા જણાવાયું હતું. સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસી રહેલા વરસાદને લઈ જનજીવન પ્રભાવિત થયું છે. જળાશયો હાલ છલોછલ થઈ ગયા છે. ઘણા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહેલ પાણીને લઈ તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરતા તંત્ર હરકતમાં આવ્યું છે. આજરોજ કામરેજ તાલુકા પ્રાંત કચેરી ખાતે કામરેજના ધારાસભ્ય અને સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાલુકા પ્રાંત સહિતના અધિકારી અને કર્મચારીઓ સાથે બેઠક યોજી. કામરેજ તાલુકામાં ખાડી નદીઓના પાણી આવે તો કઈ રીતે લોકોની મદદ કરી શકાય તે દિશામાં ચર્ચા કરી. જ્યાં સુધી વરસાદનું જોર ન ઘટે ત્યાં સુધી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ છે. કંટ્રોલ રૂમ પર આવતા કોલને ગંભીરતાથી લેવા કોઈપણ અધિકારી જવાબદારીમાં ચૂક કરશે તો કાર્યવાહી કરાશે તેવું પણ કહ્યું છે. આયોજિત આ બેઠકમાં કામરેજ તાલુકા આગેવાન કૌશલ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા. આજ રોજ કામરેજ પ્રાંત ઓફિસમાં અમારા પ્રાંત ઓફિસર ડીજીવીસીએલ ને મામલતદાર તમામ અધિકારીઓ સાથેનું એક પ્લાનિંગ મિટિંગ રાખવામાં આવી છે. ખૂબ વરસાદની આગાહી છે અને ઉપર તાપીના ઉકાઈ ડેમની અંદર ઘણો વરસાદ પડી રહ્યો છે. ત્યારે આવનારા 72 કલાક સુધીમાં જો વધુ વરસાદ આવે તો કામરેજના અમુક ગામો અને સુરત શહેરના પૂણા, સીમાડા અને સરથાણા વગેરેના ખાડીના પાણી સોસાયટીમાં ઘરવાની શક્યતાઓ પહેલાં રહેલી હતી. અત્યારે કોઈ પણ પ્રકારનો એવો કોઈ પ્રોબ્લેમ નથી, પણ પૂર્વ આયોજન માટે અમે પ્લાનિંગ કર્યું છે. તમામ ગામની જવાબદારી તલાટી, મંત્રી અને ગ્રામ સેવકને સોંપવામાં આવી છે. અહીં 24 કલાક કંટ્રોલ રૂમમાં કોણ અધિકારી બેસશે એની ડ્યુટી પણ કલેક્ટર દ્વારા નિશ્ચિત કરી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડ અને એમની ટીમ પણ સ્ટેન્ડ બાય છે. જ્યાં જરૂર પડે ત્યાં અમે ચોક્કસ પ્રકારે એ પહોંચી શકીએ અને જરૂરિયાતમંદ લોકોને હેલ્પ કરી શકીએ. પરંતુ અત્યારે કોઈ ચિંતાનો વિષય નથી. કોઈ અફવામાં ના આવતો. પૂર્વ પ્લાનિંગ માટે અમે બેઠા છીએ. આદરણીય મુખ્યમંત્રી શ્રી પણ આ કંટ્રોલ રૂમ અને દરેક કલેક્ટર સાથેના લાઈવ સંપર્કમાં રહી કડક સૂચનાઓ આપી છે કે આવનારા સમયમાં જો વધુ વરસાદ આવે તો કોઈ જાનહાનિ ન થાય. એ હેતુસર પૂર્વ આયોજન માટે અમે કામરેજ પ્રાંત ઓફિસમાં આજે તમામ પ્રકારનું પ્લાનિંગ કરી નાખ્યું છે. આપણે આશા રાખી કે ઉપરવાસ વરસાદ ધીમો પડી જાય અને તાપીમાં પાણી ન આવે. અત્યારે પૂર આવવાની કોઈ શક્યતા જ નથી, પરંતુ આ તો કુદરત છે. જો વધુ વરસાદ અને આગાહી પ્રમાણે વરસાદ આવે તો સેફટી માટે અમારું તંત્ર કામરેજ, સુરત શહેરની અંદર પૂણા, સીમાડા, સરથાણા અને કામરેજના તમામ ગામો માટે અમે બેસ્ટ પ્લાનિંગ કર્યું છે. એની જવાબદારી સોંપી છે અને બધા જ પ્રાંત સહિતના તમામ અધિકારીઓ આજે રજા હોવા છતાં 24 કલાકમાં પોતાની ડ્યુટી નિભાવશે. અને અમે પણ રસ્તામાં જોડે જ છીએ લોકો સાથે. કોઈ અફવામાં ના આવતા આપણે સેફટી માટે આગળ વધીએ અને ગવર્મેન્ટની તમામ બચાવ કામગીરી માટેનું પ્લાનિંગ અમારું તૈયાર છે. મુકેશ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.